લઈને આવવું પડે કે વાત સાચી એટલે બાઇક તો પણ શું હવે બાઇક આપણો પાસ કટાયો કોલેજમાં તો પછી ફૂકા લાવવું પડે વાત તો સાચી પણ લાગી. હું ઘેર તો છું આપણે ફરીએ બાઇક લઈને વાત સાચી ફરવાથી મજા આવે ને બાઈક પણ હું ખબર એવું કઈ ના કરી તું બાઇક લઈ જતો એટલે અલે આમાં કાકો તને ખબર આખો દારૂ મજૂરી કરી છે તો હું કરી મને તો બાઈક જ લઈ આવતા નહીં શું કરવાનું એટલે હું બાઇક લઈ લઈ આવતા કોક ગમે તે કઈ બાઇક લઈ જવું પડે નહીં લઈ આવતા હું તો જેટલું કહું તો બાઈક જ લઈ આવતા હું કહું કે ને હા આપણે કોલેજ જવાનું હોય નહીં કંટાળો આવે સાધનમાં જવાનું આવવાનું એ વાત સાચી પણ એટલે મતલબ પેલી આપણે એસટીમાં આવો કંટાળો આવો બખારો આવો બાઈક લઈને તી મજા આવે વાયરો ઉઠવાની તું તારે વિચારવાનું કે હું તો આમ પડી મળી તો રોમ થયું એટલે ખરી એટલે લિયાલ છી મને નતા લિયાલ તાલે એવું કરવાનું એટલે હું એવું કર્યું ને હા એટલે ફટ લઈને મને લિયાલ કે આજ તો તને ઘેર જઈને વાત તને હા આજ તો ઘેર જઈને એવું જ કરું ધીરા કે આમ ઠેલું પેલો કે મારે તો નહીં ભણવા મળવા તો હું બધા જ કે કોલેજમાં બાઈકો લઈને આવી મમ્મી કે તું લઈને આવી હા હું કહું તને ઘેર જઈને આજ તો કેવું એવું જ કે તું તાર હા ઘેર જઈને કહું હા. હા લિયાન તો કુવામાં પાણી મળજો એવું હા કહું તાર હા તું ઘેર જા આનું હું કહું હા હા છે ને લઈ લિયાલી પાછા આ હિંમત કહો ઘેર જઈને કહું કે હું કુવામાં પડું ને કે બાઈક લઈ આવવાનું હા હા હા, હું જોઉં. હા મને તો જવા દે હળો એ છે કે કાકો ચાલે છે મને તો ઘેર જવા દે હતા કાકા નહીં આજ તો કેવું જ છે એ આમ ઘેર જવા દે તને અરે કાકો તો દેખાતા નહીં છે કે ઘરનો તાળું મારીને જાય મને તો કહેવા દે કાકો આવે એટલે વાત હું તો મોતમ બેવા જાવ એ કાકો ખેતરમાં છે આવતા હજી અને આવી એટલે બાઈકનું કેવું જ છે ના લે તો કોમ પડી મળી જાય એમ જ કહું હું મને તો એટલી કરે ઊંઘવા દે સોનથી આખો દાડો કંટાળે આ કોલેજ કરી અને પેલો સાધનમાં જવાનો એવો કંટાળો બાઈક પરથી જેવી મજા આવી જાય બાઈક કરી આવતા નહીં કાકો તો મને તો તારી તું તો ચેતન જઈને આવ્યો શું કરવાનું ત્યાં છોકરો કોલેજ જે છે ને ખાવાનું કોઈ રહેતું નહીં ને વખા પાસે ભાવ તો ઘેર જવા દે હવે ત્યાં ખેતરમાં કેટલી મજૂરી કરીને કોઈ વધતું નહીં પૈસા નહીં ને બરાબર ત્યાં તારી છોકરો કોલેજ જાય તો પૈસામાં જ કરે કે 500 રૂપિયા લાવો અને આટલા લાવો ને પૈસા એને કે કઈ લાવી આવવાના ના પણ ઘેર તો જોયો હતા ને હવે પૈસા તો પણ માર્યા પણ ખેતી ના લે કે હાલ વેચી નહીં કે ના હાલી કરે તો પૈસા ગમે તે કંઈ લાવવા તો પછી મને જવા દે હળો તારો ઘેર જાઉં છોકરો ઘેર આવી નહીં આવી કોલેજથી આવે છે મને જવા દે હળો આ છોકરો કોલેજથી મને લાગે ઘેર આવી ગયો છે મને તો જવા દે હળો ત્યાં ઘેર હવે ગરીબી એવા છે ને સ્વામીને પૈસા કોઈ અભાવ નહીં કરવા જવા દે હળો ત્યાં ઘેર જવું પડશે અને ખાવાનું વધુ પછી છોકરાઓની પાસે મને તો જવા દે હળો હા તારી મને તો જવા દે ગયા આ તો કોલેજ ક્યાંય ઊંઝા લાગી લે છોકરા એ છોકરા ગુજરાતી યાર છે ના ભૂલી ગયો ઈ શેતમ મારા અમે ઊંઘવા જતા નહીં શેતમ જેટલું કોમ હતું લે હું કોમ તો ખબર ને કોલેજ જઈને આવ તમને હેરાન નહીં કરવા હા તાજી કોલેજ જઈને આવ્યો પણ હું કહું કોમ કેટલું હતું આપણે લેવાનું હતું બધું મને ભાઈ ઉધો ને એવું થઈ ગયું મોડું થઈ ગયું એવું તે પેલું બાઈક લઈ આલો કે કાકા હા બાઈક લઈ આલો કે અને આ છોકરા જો આપણી એટલી પોઝિશન નહીં એ બાઇક લઈ આવ્યું જો મારા પાસે લુગડો તો જો મારો મેલો દાંત ને તૂટેલો ને તોય તારું ગમે તે કરી પૂરું કરું ભણાવું એટલું શું હું દાદા કોલેજમાં બાઈક લઈને આવ્યો હું એકલો પેલી એસટી જો પાસ કઢાવ્યો મને તો કંટાળો એસટી મજા લાગતી બાઈક પર જેવી મજા આવી વાત સાચી છોકરા પણ હવે તું કોઈ પણ આપણા આટલી પોઝિશન જ નહીં કે બાઇક કઈ રીતે લાવવું એમ કહું નહીં કાકા હું ગમે તે બાઈક લઈ આવો બાઇક લાવું વાત સાચી તારી કે પણ કઈ રીતે બાઇક લાવવું એ ખબર નહીં પડતી ગમે તે કરા કાકા ગમે તે પાછી પૈસા હું બાઈક લઈ આવો છું અને હું જો કુવા પડી મળી જાય અને તારી વાત સાચી તાર કે તું કુવામાં પડી મળી જાય પણ એના માટે હવે મારે શું કરું કે તને બાઇક કઈ રીતે લાવી આવું ગમે તે કરો કાકા હું બાઈક લઈ આવું હા એમ કર બાઇક જોવો ને તારા બાઇક તો હે હું તને કાલ બાદ લઈ આવું હો હાલ પેલું લાખ રૂપિયા લાવજો ભાઈ લાવતા ના હોય જીવ જીવ બાઈક હા હા મસ્ત લાવ કોઈ ચિંતા કરી હાલ બાઈક લાવજો ભાઈ હા હા મસ્ત બાઇક લાવું તું ખુશ થઈ જાય એવું પાછું હો હા હા એમ કરતા કાલ આવ્યો હો કાલ લાવવાની હો કાલ આવ્યો કાકો જી કેટલા બાઈક લેવા જાય લાખ રૂપિયાનું બાઈક લેવા જાય બાઈક લઈને આવ્યું તો લાખ રૂપિયા બાઈક લઈને હું નહીં આવ્યો કોલેજ જાય ને તો એન્ટ્રી પડી જાય મારી તમે જોવા દો કાકો બાઈક લઈને આવી ને ચેવી જ કોલેજ જવું તાનું કોઈ જઈ રહ્યા છે કાકા આંબાલી હતી અને તારી છોકરાએ મને કીધું કે બાઇક લઈને આવજે પણ હું તો 5000 રૂપિયા લઈ ગયો તો હું કહ્યું ચાલ જૂનું બાઇક મળે ને તે લઈ જાઉં પણ જૂનું બાઇક ના 10-15 રૂપિયા હતા તે હું તો શું કરે પણ આ તો સાયકલ તો લાવ્યો એટલે સાયકલે ચલાવી ખુશ તો થાય કે હા એમ કહું કે 2 મહિના ચડી તને બાઇક લઈ આવું પણ હાલ તો સાયકલ ચલાય એમ કંઈ ગમે તે લાવવું પડશે અને એક છોકરો પાવ એટલે ન્યાય કરે એટલે ગમે તે વસ્તુ લઈ આવવું પડે હમણાં પાછો મોબાઈલ લઈ આવ્યો પાછું પેલા પૈસા કાકાની ઉછીના પૈસા લાવી મોબાઈલ લઈ આવ્યો અને આ પાછું પેલા દાગીના થોડા ઘણા પડ્યા હતા
છોકરા સમજતો નહીં આ આટલું ચી ના લાવવા પૈસા અને આ સાયકલ જોઈને તો ખુશ થઈ જાય રહ્યો પાછો એ પાવ નાનો હતો ને એટલે હું સાયકલ લઈ ને એટલે ખુશ થઈ જતો એટલે હું કહ્યું અને નાનો હતો સાયકલ ચલાવતો તો હવે મોટો થયો તો સાયકલ તો ખબર મજા આવે ચલાવવાની એટલે હું પોગા દે મારા છોકરાને એવો પાછો છોકરા તો સરપ્રાઈઝ આવી ગયો તો આ સાયકલ લાવ્યો તો બાઇક લાવ્યો તો સરપ્રાઈઝ ના ગયા સાયકલ લાવ્યો તો સરપ્રાઈઝ આવી ગયો હું તો જવા આવડતા હું જોઈશે પાછો ઓળી હશે તો નહીં ફરી સરપ્રાઈઝ આવું આ તો ભૂકા દે હા 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 કાકા ઉભો ઓ વસુ બધા બાઈક લા ઓ બાઈક તું ખુશ થઈ જાય જોઈ પાછો વસુ બધા કાલી કાકા જલ્દી વાશો બોલા કે બાઈક જોવું લાગતું જરા એ ચલે કાકા સાયકલ લાવ્યા તમે તો આવી તાહુલિયા આવું આ તો બાઈક કેવો યાર સાયકલ કેવો 5000 રૂપિયા વાળી લાવ્યા તમે વાત ઉપર જો આ સાયકલ નો પેટ્રોલ નો ભાવ કેટલો થઈ ગયો યો વાકા 200 રૂપિયા થતો ઈમાં તો બાઈક તમે ના લઈ આવી કાકા રૂપિયા તોય લાવી આપણે દુરાવા માટે તે તાર પેન્ડલ મારી કોલેજ જવાનું કસરત આ સાયકલ તો આપણું જે કોવાડી કોલેજમાં એ જે જતી પણ આપણે ગરીબ છીએ ભાઈ ગાડી કાકા ન્યુ ના આવે તમે આટલી મજૂર કરો બાઈક નહીં કરો તારી જીદોની કેટલી પૂરી નહીં કરી તો ગરીબ પર મોબાઈલ લઈ આવ્યો ગોળા પેલો કોઈ જેટલું લઈ આવ્યું તો લીયાનું ઉપર કાકા પોઝિશન તો જોવો કે આપણી ઈમો 25 રૂપિયા જેટલી મજૂરી કરે એટલે જે બેટા આપણા પાસે એટલી પોઝિશન નહીં છે બાઈક લાવીએ કે હું તો કોલેજ પર જવાનું છું હું તો ક્લાસ તમે હું લે બકાવો ના અને વાત સાચી પૈસા ના જોઈએ આપણા પાસે પૈસા કશું નહીં કાકા સાયકલ તમે જ લઈને આવ્યા મારું બાઈક આ સાયકલ છે બરાબર ચલાવીએ તો ચલાય ના ચલાય કોઈ ને હવે તો કશું લઈ આવવાનું નહીં નહીં કાકા આમ લાલ કુવા પડી મજો આવે તમે જાતા પૈસા કોમ પડી હાલ જ જો આઈ ગયા આ પૈસા ના તો લઈ આવવાની સાયકલ લાવે એટલું શું તો રિહાઈ ડીયું કરવાનું અરે જવું કોમ પડીને કાકુ બાઈક બાઈક કશું લઈ આવતા નહીં તો ગમે તે મરી જ જવું ચલો કહી દીધું પેડાનું કહી દીધું મારા કાકુ બાઈક લાવવાને પેડા ઉધી કહ્યું પેડા ખવડાવી ગયો અને કોલેજમાં જવું અમારી આબરૂ જે હું મોઢું બતાવ્યું હા તો મરી જ જવું કોમ પડી કશું કરવું નહીં બાઈક બાઈક કશું લઈ આવતા નહીં કહું કશું કરવું નહીં મને કેમ પકડ્યો મને છોડી દો આઈ પૂજા કરવા નથી લાયા પૈસા કમાવા માટે લાયા છીએ પણ મને ઉલે પકડ્યો મને શોધતો કે તમે તો બીજાને પકડજો મને શોધતો મારો ગુનો મને પકડ્યો તારો બાપો પૈસા વાળો ને એટલે તને પકડી લાવીએ તારો બાપો જયારે 5 લાખ આવશે તારા જ તને છોડશું પણ મારા બાપ પૈસા વાળો હોત નહીં બાપડા મજૂરી કરીને પૈસા કમાય ને મને આ કોલેજ મોકલીને એમાં પૈસા જ નહીં હું બાઇક લાવવા કહું તો બાઇકે લઈ આવતા નહીં મને એ સૌથી પૈસા લાગશે એટલા બધા મારે નહીં જોવાનું માર કાઢી આને આપનો નંબર બોલ નંબર બોલ એટલે મારી નાખીશ હાલો કાકા કાકા બચાવો શું થયું કાકા બચાવો મને આ મહિના છી હાલો તારા છોકરાનો જીવ વાલો અહીંયા 5 નંબરના ગોડાઉનમાં 5 લાખ રૂપિયા લઈને આવી જા પણ હું ગરીબ છું યાર તમે મારા છોકરાને ક્યાં પકડી ગયા મારા પાસે તો રૂપિયો નહીં હું ક્યાંથી પૈસા લાવું તું પૈસા નહીં લાવે તો તારા છોકરાને ખતમ કરી નાખીશું ના તમે એવું ના કરતા હું ગમે તે કરીને પૈસા લાવીશ અને મારા છોકરાને બચાવીશ તમે એવું ના કરતા જલ્દી આવ એ બધું મારે નહીં જોવાનું પૈસા લઈને જલ્દી આવ એક જ કલાકમાં પૈસા લઈને નહીં આવે તો તને ખતમ કરી નાખી ના એવું ના કરતા મારા કાકો લઈને આવશી એ કાઢિયા ચાલ મેં કોટન લેતો હોય ઘણા દિવસથી કોટન નથી પીધું મારે પીવું છે ને તને પણ પાવું છે પૈસા લેવા આના વખત શીત હોય એમાં પૈસા લેવા જવું પછી મને આલસી તો ખા નાતો નહીં પાડી મેં તો જવા દે હો અરે જે શીતમાં પૈસા લેવા છોકરા મારા ગુંડા કિડનેપ કરી જાય એનું કરવાનું પૈસા નહીં ને નવો દુખાય ઉભો હોય જવું તો પડશે પૈસા લાવવા પછી છોકરા કિડનેપ કરી જાય એક કલાકમાં પૈસા નહીં લઈ જાઉં તો કે મારા છોકરા મહી નાખ્યું તમે તો જવા દે હો જવું તો પડશે જ પૈસા લેવા આ જીઓબા તમે છે જોવા જીવાનો હું બધે મને બધે મોકલ્યો કે પૈસા લેવા આવ્યો હું ચલા દુકાન કેડો પૈસા તો 5 લાખ રૂપિયા જોઈ હે એ બધી આટલો તાર બોનો થઈ જાય 5 લાખ તો કોઈ તારો ભાન શેઠ મારી મજબૂરી છે મારા છોકરાના ગુંડા કિડનેપ કરી અરે ભાઈ 5 લાખ તો કોઈ ના આલે કોઈ હાટા હાલવું પર કાંગો પૈસા આલે ને કોઈ હાલતું છે તો મારા પણ હવે કશું નહીં આવતી હવે હું આલું તો હાલવું પર આ તો જમીન બમીન માં તો કે જમીન તો છે ચલા વેગા જમીન તો 2 વીઘા જેવી આ તો 2 વીઘા લખ્યા છે નાનું પહોંચ્યું લાખ રૂપિયા પણ તો મારા કાગળ લાવવો પડી તો કાગળ લેતા નહીં મો તો ઉગ્યા છે આ તો તમે રમો હાલત કાગળ લેવા હું પૈસા ગણી તૈયાર રાખું તો લઈ આય સારું
અરે આ તારી મારા છોકરા માટે જમીને વેચવી પડશે એટલે શું કરવાના એટલું વીઘા હતી તે ખાવાનું એટલું થતું હતું નવા વેચવી પડે જમીન મને જોવા દો તારે કાગળ નામ મારો કેટલા પૈસા લેવા જવું બેસવા આવું આવો અંદર આવો આપણો પેલા પૈસા તો નથી મોટે લેવાની આપણે કાલ ફોન કરવા જવાનું બોલો ₹500 યાદમાં લેવાય 500 લેવાય આલુ જ ખરા પણ જો પૈસા દાડાનું 10 રૂપિયા લેજો આપણે 500 રૂપિયા લેવા દો ચલો તારો પાછા આવજો અઠવાડિયા પાછા આવી જજો હું આલુ બરાબર લે પૈસા લે આ ધંધો છે અરે ઘણી આલે છે તને આ વિવાવી છે પૈસા પાછા નહીં આવે તો દંડો જો આમાં બોડી કાઢે દરિયા તોડી નાખ્યો રહો આવો પૈસા 10 અઠવાડિયા પાછા દાડાનું 10 રૂપિયા વેચ બરોબર નાખ્યા તો તું જાણે આવો તારી જમીનનો કાગળિયો તો લઈને આવ્યો હવે શેઠના આલ દો ઓના પર પૈસા લઈ દો 5 લાખ રૂપિયા એટલે છોકરાનો જીવ તો બચાવવો પડે ગમે તે થાય શું કરે જીવ બચાવવા માટે જમીન જીવી મૂકવું પડશે અને એવું થાય ને ભવિષ્યમાં છોકરું મજૂરી કરશે તો છોડા દે મને જવા દે હવે જમીન ગીરવા મૂકવા આ કાગળ લાવ્યો જમીન ગીરવી મૂકી છોકરા માટે શેઠ આ લેવા બધો કાગળ લઈ કાઢવા બરોબર લઈને આવે ઓ ના કરી દો આ ચેક કરી દો તારી આ જમીન તો 5 લાખ ની નહીં પછી એવું છે તો આજે આલુ તો ખરા પૈસા તને હા પણ 10 દિવસમાં તારો પૈસા પાછા આવી જવાના તારા કાગળો લઈ જવા 10 દિવસ હા હા હવે તો 10 દિવસ અને જો તું પાછા આવવા નહીં આવે તમારા બોડી કાર્ડ જેવો જેવો ને ભાવ મત તું હા હું પૈસા તો તમે પાછા આલ દઉં હો હારા આવી છે હું કહું છે આલોની પૈસા છોકરા જિંદગીનો સવાલ આલેના પૈસા ગણીને જ રાખે ઘણી ના છે અને જો નહીં આવી ને તો જો દંડો જો અને અમારા બોડી કાર્ડ જેવો જેવો ના આવે તો પાછું હા પૈસા તો તમારે હાલ દો તમે ચિંતા ના ગેરાઈ મારી જા હા હા તો નહીં 10 દિવસમાં કોઈ યાદ રાખજે હા પૂછો તો હો 10 દિવસમાં ઘેર હા 10 આવે દિવસમાં દઉં હારે હા તમે કહો બરાબર તારી આ સીધી પૈસા લે હવે મારા છોકરા જીવ બચાવ જવું પડશે કિડનેપ કરી જાય તો ગોડાઉન પર લઈ જાય એટલે મારે બચાવ તો જોવું જ પડશે મને જોવા દે હો બચાવ માટે અલે આ શેઠ નહીં બાજુ એમ પણ વ્યાજમાં પૈસા લઈએ 5 લાખ રૂપિયા મારા છોકરાને કોઈ ગુંડાઓ કિડનેપ કરી જાય ને તે 5 લાખ રૂપિયા માં જઈ હવે લઈ તો જવા પછી છોકરા જીવ તો બચાવવો પડે તો શું કરે આ આટલી મજૂરી કોઈ મળતી નહીં મારે કિડનેપ કરી દઉં કહેજો કેટલી મજૂરી કે પૈસા લાવીએ તો આપણી કિડનેપ કરી ગયા શું કરવા મારે અને તે કઈ જગ્યાએ ગયા હતા હવે તો ગુંડાઓ નહીં ના ઉપર સીધું મતું આગળ સાથે લગભગ આગળ જશે ગુંડાઓ મને જોવા દેજો શું કરવાનું જમીન ગીરી મૂકી અને 8 લાખ રૂપિયા લાવ્યો હવે ગમે તે કરી મારા છોકરાને છોડાવવા પછી તેમ કઈ કિડનેપ કરી ગયા મારે શું કરવાનું હવે લગભગ આ ગોડાઉન પર કહેતા હતા ને એટલે આગળ ગોડાઉન ને એકણા ચોકડ છે હું જવા દેજે હટજો ગોડાઉન પર તો પૈસા દઉં અને મારા છોકરાને છોડાવતા આવું જોઈએ મને જવા દે હળો છોડવા માટે તારી ગોડાઉન તો આવી ગયું પણ આવા તો લઈ જાય શું કરવાનું મને તો જવા તો દો ગમે તે કેમ બચાવીને લાવવું તો પડશે નહીં ને જવા દો બધું મારા છોકરા જીવ બચાવ્યો પૈસા જમીન વેચી લાવ્યું કરો ઓની કો પૂજા કરવા નહીં લા 5 લાખ આલી દે લઈ જવાનો હતી તું પૈસા આલવા કે ને કે તમને બેને ખતમ કરી નાખી એવું ના કરતા કાકા ના મારતા કાકા મને છોડો લે આપણે ઘેર તારી છોકરાને છોડા માટે 5 લાખ રૂપિયા દેવું કરી નાખ્યું પણ હવે શું કરવાનું હવે પછી લાઈન ભર્યો કાકા તો માથા બેયા તમે અને આ છોકરા તને પેલા ગુંડા કિડનેપ કરી ગયા હતા ને તે 5 લાખ રૂપિયા દેવું લીધું હતું હવે એવી ચીના ચૂકતા કરી તો તમને એક સરપ્રાઈઝ આપો તમે હવે હું બધી સરપ્રાઈઝો ચલો ઓપ્શન આપી દો હેડો આ
અલ્યા તું એ હું મારી સપના દાદી કોઈ મળતું ના કરી વળે કશું નહીં કરતો તારે હેડ ઓ પાછું કશું નહીં કરતો તારે હેડ ઓ પાછું કાકા તો સરપ્રાઈઝ આવું સરપ્રાઈઝ આ તો બાઈક છે લે બાઈક જ છે ને કાકા તો ફૂલ આવ્યો મજા કરી લે આ તું ગાડી જો કાકા ચાવી આલે જો કનું માજી લાયો વાજી નહીં લાયા આપણે પૈસા જ આપણું લાયા અલ્યા હું બકાવી આપણે બેન હું રોજ કોલેજ જયો ને આપણે ફરવાથી મજા આવી છે ઓલે છોકરા આ બાઈક તું લાવે કેટલા ભાઈ પણ થોડા ઉછીના આલે ને હપ્તા ઉપર લાવ્યો હપ્તો પર લાવ્યો અલ્યા પણ ભાઈ બહેનો ભાઈ ઉછીના લઈ લઈને પછી દેવો કઈ શું કરશો આપણે 5 લાખનું દેવું હજુ એ તો આપણે આલે જવાનું ભાઈ મજૂરી નહીં કરતા વાત સાચી પણ આ બધું શું કરવાનું ઓકે આપણે ફરવા જવા નહીં થાય આપમાં કોલેજ જવાના બાઈક નહીં હા ને હા ભાઈ મજૂરી કરી ના દેવાના પણ પૈસા હું તો એમ કેવું ખબર આપણે હવે મારું દેવું હું જઈને પૂરું કરીને તું તારું આટલું બધું ના કરે એ તો કાકા પૂરું તો કરશું કાકા એમાં તો શું કરવા હું કરે છોકરા હવે તું આ બધું કરી બરોબર હવે તારા અલે આ ફોન તો ઉપર હાલો હલો આપણ મળ્યું તારા ભાઈબંધને બચાવો તો 1 લાખ રૂપિયા લઈને આવી જા અહીંયા પણ ચોકન આવો તમે કોણ બોલા એમ કે તમે હું તને લોકેશન મોકલું એ નંબર ઉપર આવી જા એવું હા. હાલ જાવ છોકરા કાકા હું હાલ આવું પછી વાત કરજો હું હાલ પણ કોણ 5 મિનિટમાં આવો કાકા કોમ હા જાય સર એટલે આ મારું બેટો હારે શું હેડ્યું મારે અહીંયા ચીડી જવું પડશે અરે જાય છે ચો એટલે હેડ્યું એટલે અરે બા બાઇક લઈને જાય ને તો મારે સાયકલ લઈને ચીડી જવું હોય ના જાય છે ચો હારે જવા દેવાળો એટલે મારા માં ભાઈબંધને ગમે તે કરીને બતાવો જ પડશે આગળ બાઈક લાવવા પૈસા બધું ઇન્યા લઈને મારા ભાઈબંધને મારે બતાવો જ પડશે હા તારી મને તો જવા દે મારા છોકરો જાય ને ત્યાં ચીડી જવું ગાડે જાય છે ચો હા બાઇક આ બાજુ અવળા પૈસા ના વાપરતો હોય મને ભારી ના જાય પણ મને તો હંધી જવા દે હા હું તો જવા દે હળો મારા ભાઈબંધને ગમે તે બતાવો પછી એમાં બાઇક લાવવા માટે એને પૈસા લેવા જવું જ પડશે બતાવો હા તારી પાસે છોકરા બાઈક વાંચી ગયું અને હું વોટર સાયકલ મેળવાની એનું તો ગાયમાં જવા દે આ તો એટલે તો ગાયમાં જવું આપણે તાર બાપા જોડે બાઇક લાવવા માટે શું પ્લાન બનાવતો યાર જરા યાદ કરશું આ તો આજે કશું લઈ આવતા ને યાર તો ગમે તે મરી જ જવું હોય ભાઈબંધને કેટલો કહી દીધું પેડાનું કહી દીધું મારા કાકુ બાઇક લાવવાને પેડા ઉધી કહી મૂકો પેડા ખવડાવી દઉં અને કોલેજમાં જવું અમારી આબુડું જે હું મોઢું બતાવ્યું હા તો મરી જ જવું કુવામ ફરી કશું કરવું નહીં બાઇક કશું લઈ આવતા નહીં કહું કશું કરવું નહીં મરી જ જવું તું શું હેડે હું તો તાકે પેડા ખાવા આવું હું તો કુવામ ફરવા મરી જવા તો માં તો કશું બાઇક કશું લાવવું જ નહીં મારું કાકુ લઈ આવતા નહીં કોઈ મન જમું થયું નહીં લઈ આવતા સાયકલ લઈને આવ્યા પેલી 5,000 વાળી સાયકલ લઈને આવ્યો એવું કરવાની તો આખી કોલેજમાં કઈ વળે બાઇક લાવી દીધું બાઇકમાં કાકુ લાય જ નહીં સાયકલ લઈને આવ્યો મૂકું બાઇક લઈને આવજો મારે કશું કરું મારે તો મરવા જ જવું હવે તું એક આઈડિયા માર તારા આઈડિયા કોમ કરી દે એવું તો ના કરે કરાતું છે એવું બાઇક લાવવું જ કર ને કે કોઈ નહીં એવું તો કરીએ તારે કોઈ કરવું જ પડશે બાઇક લાવવું હોય તો તું ત્યાં જા હા હવે હું પેલી આઈડિયા વાપર્યો એ યાર આપણે તારા બાપાને જ્યાં ઉલ્લુ બનાવે વાત આજી જવું બાઇક આવી ગયું પૈસા આવી ગયા છે મજા પડી ગઈ વાત આજી કિડનેપ ઓટોમેટિક કિડનેપ થઈ ગયો સુધીએ છે પૈસા આવી જાય તો મજા આવી જાય તો પ્લાન તમે આલે અલ્યા તારી મેં છોકરાને આવું નતું તાર્યું કે બાઇક માટે હાથે હાથે કિડનેપ થઈ ગયું એના બાપના પામ પૈસા 5 લાખ લઈ ગયું મેં આવો છોકરાને તો ધારે જ નતો આવો છોકરો તો ભગવાન કોઈને ના હાલે મેં તો જવા દેવા તારા જેવું શું થાય લે તો આપણે તો ફરવા જઈએ પેલા લાખ રૂપિયા પડ્યા ને હું લાગુ પડે હેરો ફરવા દીધા લે
લો બાઈક બોલે ને ચાલે હેડલ તો જઈ જા એ ચલે લાગે તું જઈ જા તારે તારી માટે લડી જાઉં કુમારી ને દિલના દાતાર સે ચાર કોર ચાર મારા રોડા સે અલા ભાઈબંધ કેવો પ્લાન કર્યો તાર બાઈક આવી ગયું હા રાતી જાવ પ્લાન કરી દો 2-3 દાડા બાઈક ફેરવવા આલે હા વિચાર ભાઈ કહું અરે તો તું જા હું ઘેર જાઉં હારો વાંધો લે અમે તો ઘરે બેહવા જતા હે લે અમારા ભાઈબંધ જબર કહેવાય જબર આમ પ્લાન કરીમાં બાઈક આવી છે ને જબર મજા આવી જાય પણ આ જમાનામાં તો બાપાને તો ઉલ્લુ ના બનાવે આપણા મારી જેવી મજૂરી કરી જેવું લઈ આવી પણ બાઈક નતા લઈ આવતા એટલે કોક તો કરવું જ પડે ને હે બાઈક તો આવી ગયું બાપાને ખબર ના પડી અને બાઈક આવી ગયું કોમ થઈ ગયું મારે તો મારા કરતા મારે ગદ્દારી કરી એ મને બાઈક કેમ ના આપ્યું બાઈક ની મેં ના નથી પાડી કે 2-3 દાડા જો એમ કીધું તું તારા બાપનો નહીં જો મારો હું થવાનો એ મને બાઈક ના લેવું એટલે હું તારા જોડેથી છીનવીને લઈ ગયો અને વભર એ પ્લાન બી તારા માટે નતો બનાવ્યો એ બી મારા માટે જ બનાવ્યો હતો એવું કુસ્તીમાં દગો ના કરે એવું ના કરે તારે એટલે તી તારા બાપના આંગત કરે તો મારા આંગત તો તું ના કરી અને હું મારું તું ઉભો જ ના થાય ભલા પડી રે હવે હું જઉં ભૂલ ગદ્દારી ના કરે એ જોયું તારો પ્લાન હતો મારો પ્લાન હતો એ રીતના બાઈક આવે એવી રીતના પૈસા ખર્ચી ના આવે એ બોલ તે ગદ્દારી ખોટી કરી મારા અંદર તું છો તાર પૈસાથી લાવ્યો તી તારા બાપના આંગત ગદ્દારી જ કરી હે ને બદલો પૂરો આખું ભય પડ્યું લે હરી એટલે આ તો સગન કાકા છોકરો લે બસ સગન કાકા હાલ બોલાવવું પડશે અરે આ તારે મી કાકા ગદ્દાર કરી લો પરિમોણ આરે મી ના વિપુલ નો ખોટો વિશ્વાસ કરે વિપુલ ના વાતે ચડી માં કાકા મી ઉલ્લુ બનાવે મારા અંગત આવું બધું તી માં કાકા નો વિશ્વાસ કરે સારું હતું બાઈક લાવવા માટે મારા આગળ બહુ મોટી ગદ્દારી કરી નાખી હું વેચવા પૈસા લાવ્યો તો શેઠ પાસેથી હવે શેઠે પૈસા લેવા આવશે ને હવે શું કરવાનું એ છોકરાને કોઈ ખબર પડતી નહીં ને શું કરવાનું મારો છોકરો નાદાનમાં બધું કાઢ્યું ને 5 લાખ રૂપિયા હવળા બગાડ્યા એક બાઈક માટે એ છોકરો તો ઘેર આવે તો એની વાત છે એવું મારું કદી ભૂલી જાય આવું કરવાનું એને ખબર ના પડે કે આના બાબા ગદ્દારી ના કરાય જેટલી મજૂરી કરી ક્ષેત્રમાં તારી પૈસા આવી એટલી ના ખબર પડી ને તો ઘેર જવા દે હળો સગન કાકા ઓ ભાઈ જલ્દી જો પેલા કે તારો છોકરો એ ભય પડ્યો અલ્યા હોકો પડ્યો તાર બાઈક લાવે છે ભય જ પડી છે કે તો હો પડ્યો બાઈક નવું લાવે ને નહીં આવતું ભય પડ્યા છે મારા તો જવું નહીં કીધા તો કોઈ નતું બાઈક બાઈક નતું ના એમને તા હું આળું તો છે હો મળી જતું મારું કોઈ કોમ નહીં એને ઘર મારા ઘર બહુ મોટી ગદ્દારી કરી નાખી જોઈને દવાખાને લઈ જા નકર નહીં બચા અલ્યા શું કરવાનું હવે જવું પછી આ છોકરા માટે તો હું એના જેવું મારે ના થવાય જા ભાઈ તને હો તું કહેવા આવ્યો તો ભાઈ હાલ છે એના જેવું ઊભું થયું તો કેમ નહીં આવો સાયકલ ઊભું કરી મને જવા દે ભાઈ શું કરવાનું શું કરવાનું કે આવું બોલતા નહીં અને કે પછી કે બાઇક લાવવાનું આ બાઇક લઈને પડ્યું છે શું કરવાનું એટલે ભાઈ ઉભા કરવા નહીં દેવા પાછા તો જવા દે એને બચાવ તો પછી હું એના જેવું થયું તો પછી શું કરવાનું મારે એના જેવું ના થાય મને તો જવા દે હા બાઈક ને બાઈક ના રહે તો આવા હાલ થાય બુડો બુડો ભાગવાના લઉં જા મારી પાઘડી હવે પડી ગઈ ઓનામાં તું તું જા સરખું હો અને હવે આમ તો મારો તો પણ હવે હું મારે એવું કોઈ મિલી છે તો મારે હવે ચડી જેવું કરવાનું શું કરવાનું બાઈક એકથી શું કરી દેવાનું છોકરા તારું બાઈક શું છે કહેજે મને લાયા તો નવું રહ્યું કાકા મારી મોટી ભૂલ થઈ ગઈ કેમ મોટી ભૂલ થઈ ગઈ હું તમારું
ઉલ્લુ બનાવી 5 લાખ એ તો મને ખબર છે. તમને ખબર હતી, મને ઉલ્યા હતા દાખલ લઈ ગયા કાકા. સોનું કશું થાય પણ માવતર કમાવતા ના થાય છોકરા. અને તું જો ને બાઇક લઈને તાણી હું ચેડી આવ્યો તો તાર ભાઈ બંને બે તમે એક તાર બાપાનું ઉલ્લુ બનાવ્યું એવું કહેતા હતા ને તમે. ઓવર કાકા એ બધું હું અભરીને આવ્યો. તો હું એના વાદે ચડીને કાકા એની કે વાત આપણે દવા પાછી પૈસા બાઈક લીધી કાકા. તો એને ના ખાવા પડે કોકના વાદે આપણે ના ચડાવી લે. હા હવે હું તાર બાઇક તો મને કહે છે પેલા કાકા તમે વાપરી પછી જતા રહ્યા ને બોલતી હેડ્યા ને ઓહો પછી હું બાઈક લઈને ફરવા જાઉં પછી તો બાઈક ઊભું કરી તો હું ત્યાં ઘેર જઉં કરી હું ફોન આવ્યો તો હું ફોનમાં વાત કરતો હતો. હા તેને મેં મોઢા ઉપર પાછળ દીધું કાકા. હા ઓવર એને તને મારે ઓવર ચમ? મારી તો બાઈક લઈને જતો રે તારા કરતા પર અમે રહ્યો ઓવર કે હું બાઈક તો તારા માટે ને મારા માટે લાવવા માટે તારા કાકા મૂકી જોયું બનાવ્યા. ખાલી હવે તું જોયું ખાલી તું જોયું ને તો કેવું મોટું બધું આપણા હા તો હવે જો 5 લાખ રૂપિયા આપણે પેલા શેઠ પાસેથી લાવ્યા બીજા શેઠના પૈસા ભરવાના તો પછી બાઇક લાવવાનું કેટલો ખાડો આવે આપણા ઘરમાં ખાલી તું જોયું. મારા રાજ્ય દાદા તમારે તો મોડી સારું હતું મેં કીધું સાયકલમાં મને વાળી કીધું તો સારું હતું તારા કાકા. હું સાયકલ નતો લાવ્યો તારા માટે હવે શું કરવાનું હવે ભોગવવું પડશે હવે હું ક્ષેત્રમાં મજૂરી કરીને પૂરું કરું તાણી હવે તું તો હું છે ત્યાં હવે હું ક્ષેત્રમાં મજૂરી કરું મારે જવું પડશે કે હવે શું કરતા તું હું જાઉં ક્ષેત્રમાં જવું કહો હા મને જવા જતા ક્ષેત્રમાં લાખનો ગાડી તો મને તો જવા દે હાલો કે હાલો આજ તો પેલા સગનના મહેમાન નહીં પેલા 5 લાખ રૂપિયા લઈ ગયો. આજ તો એને મારીને પૈસા લઈ લેવા છે. વાત સાચી લઈ ગયા ભાઈ પૈસા 5 લાખ રૂપિયા મારા લઈ ગયો. અઠવાડિયે વાયદો હતો તો હજી પૈસા આલે ભેગો નહીં. થાય ને એટલે મારીને પૈસા પડાઈ જ લઈએ. અઠવાડિયે વાયદો હતો તો હજી પૈસા પાછા આલે ને આજ તો 20 દાડા છે. ભેગો થવા જો એ ભેગો એ પેલા થવા જો. ખેતરમાં જગ્યા પેલા થોડી આજે જગ્યા ખેતરમાં હેડો જઈ ફરી જ જવાનું આજ તો પડી જવું હોય એના પૈસા ના માથે આવે તો એની વાત છે. કેટલી વખત ઉઘરો નીકળતા પણ આજે તો ખેતરમાં જ પકડીને મારવો છે પૈસા નહીં હું તો અઠવાડિયે પૈસા માંગવા આવું મારે બેટો પૈસા આવતો નહીં કે તારા ઉપર એટલા આજે જઈને ધોઈ જ નાખીએ. પેલું પુનાવડ ક્ષેત્ર છે ને મોહ હા આજ તો જઈને ધોઈ જ નાખીએ એનો. લે આડો હેડો હેડો પૈસા નહીં હો એટલે જે બા પેલા પૈસા લાવો લે અને આ બોલ, બોલ. શેઠ પૈસા તો હવે મોકલાઈ દઉં મહિનામાં તું મહિનો માલે લે હું તો હું થોડી રી કાઢું લે આ જીવાબા તો ધોઈ લો. આ જીવાબા તમારા પૈસા હું આલે જીવાબા તમારા પૈસા આલે જીવાબા આ જીવાબા તમારા પૈસા આલ દે પૈસા ચાણી આલે તું કઈ આલે પૈસા આલ દે ચાણી આલે 20 દાડાથી આજ ચાલો પૈસા માંગુ તો આવતો તું 10 દિવસમાં પૈસા પાછા આલવા નહીં આવે તો તારું આઈ બની તારા છોકરાને મહી નાખ્યો હું હા પૈસા આલ દે હો તારા છોકરાને મહી નાખ્યો તો 10 દિવસમાં પૈસા નહીં આવે આલ દે તું આ તો વળી બોલતા નહીં એટલે પૈસા આલતા નહીં વળી હેડ આલ દે આ તારી આવવાના પૈસા ગમે તે કઈ આલ દ્યા પછી ને કહો મોત થઈ જા છોકરા બચા મહિના છે એમ જતો તું તો જવા દે હવે જતા પૈસા ગમે તે આલ દ્યા પછી હા હું તો જવા દે હવે કાકા તમારું જી છોકરા પેલા ચેટે મારે મને કાકા ઉઠી તમને કહું ઉઠી તમે કાકા પેલા ચેટે મારે મને ક્યાં છે મારે કાકા પેલા નતા વ્યાજમાં પૈસા લાવ્યા તારા યુવાને આપણે જીવ પાડે રે ઓવા યુવાને મને મારે કારણ હું પૈસા ના ચૂક્યો છે ને ઉદો પ્રમાણે એટલો હાલે જીવા પણ બાપ આવી જવું મારે મારી તમને હા આપણે તો બેસ્ટ પૂરા બેસ્ટ આપણે ના દવાઈ આપણા પૈસા માગીને એટલે આપણે એવું પણ ના દવાય ભાઈ નહીં કીધું કે 10 દિવસમાં પૈસા આવજો ને હું તમારા છોકરાને કેમ મહિના છું તો તમને કોઈ ના થાય ઘરમાં કાકા મને તો કોઈ નહીં થાય પણ કાકા તમે હા ના મારી ઘરે બહાર જવું એમ બોલે છોકરા આપણે એનો અહેસાન તને 5 લાખ રૂપિયા લેતા વાત સાચી કાકા તમે કે પાછા આલ્યા બધું પાછા ના આવવા પડી આલા પર તમે કાકા હવે મારે કોલેજ પર મજૂરી કરી ને પૈસા બહાર આવે કાકા કાકા તમે ત્યાં ઉભો આ છોકરા તું બેસો કશું કરતો ના ના આવો કાકા વિપુલ તો હું હસી ગયું તારું આઈ બન્યું હું તને નહીં છોડું વિપુલ મારો બદલો તો હું લીધા આગળ નહીં રહું તને તો હું નહીં છોડું